નમસ્કાર મિત્રો, ઘણા મિત્રોને પેટીએમ દ્વારા ઓટોમેટિક પૈસા કપાય છે. હવે મિત્રો ઓટોમેટિક પેમેન્ટ કપાઈ રહ્યું છે, તેને બંધ કેવી રીતે કરવું તે મિત્રો આજના વિડીયોમાં જાણીશું. અને મિત્રો પ્રાઇમરી એકાઉન્ટ કેવી રીતે સેટ કરવું, ઘણા મિત્રોને ખબર નહીં હોય કે પ્રાઇમરી એકાઉન્ટ સેટ કરવાથી શું થાય. હવે મિત્રો તમારી પાસે એકથી વધારે બેંક એકાઉન્ટ પેટીએમની અંદર એક્ટિવેટ છે. હવે મિત્રો કોઈ પણ વ્યક્તિ પૈસા ટ્રાન્સફર કરે, જે બેંકમાં તમે મેળવવા માંગો છો એ બેંકમાં પૈસા જતા નથી, તે માટે આપણે પ્રાઇમરી એકાઉન્ટ સેટ કરવું પડે. ત્યાર પછી કોઈ પણ વ્યક્તિ પૈસા ટ્રાન્સફર કરે તો તમારે જે પ્રાઇમરી એકાઉન્ટ સેટ કરેલું છે તેની અંદર જ પૈસા તમને મળશે. હવે મિત્રો આપણે સૌથી પહેલા પ્રાઇમરી એકાઉન્ટ કેવી રીતે સેટ કરવું, ત્યાર પછી આપણે જોઈશું કે પેટીએમની અંદર ઓટો પેમેન્ટ બંધ કેવી રીતે કરવું. સૌથી પહેલા આપણે અહીંયા પેટીએમ એપ્લિકેશનને ઓપન કરવાનું. પેટીએમ એપ્લિકેશન ઓપન કરશો એટલે મિત્રો અહીંયા આપણી પ્રોફાઇલ જોવા મળે છે, તેના ઉપર આપણે ક્લિક કરવાનું. ક્લિક કરશું એટલે આવી રીતે આપણો ક્યુઆર કોડ જોવા મળશે. તેની નીચે આપણે બેંક જોવા મળે છે, બેંક ઉપર આપણે અહીંયાથી સિલેક્ટ કરશું એટલે મિત્રો જેટલી બેંકો તમારે અહીંયા લોગિન કરેલી છે તે બેંકો તમને જોવા મળશે. આવી રીતે કોઈ પણ બેંક જે બેંકમાં તમે પૈસા મેળવવા માંગો છો તે તમારે અહીંયાથી સેટ કરી નીચે કન્ફર્મ પે પ્રોસીડનું જે ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો એટલે તમારું પ્રાઇમરી એકાઉન્ટ સેટ થઈ જશે. હવે કોઈ પણ વ્યક્તિ તમારા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરશે તો મિત્રો એ જ એકાઉન્ટ ઉપર આપણા પૈસા મળશે તમને. ત્યાર પછી આપણે પેટીએમની અંદર ઓટો પેમેન્ટ બંધ કેવી રીતે કરવું તે મિત્રો અત્યારે અહીંયા આપણે પેટીએમ એપ્લિકેશન ઓપન કર્યું છે. ઓપન કર્યા પછી અહીંયા આપણે સેટિંગમાં જવાનું છે. અહીંયા મિત્રો તમે જોઈ શકતા હશો ઓટોમેટિક પેમેન્ટનું જે ઓપ્શન આપવામાં આવ્યું છે તેના ઉપર આપણે અહીંયા ક્લિક કરશો એટલે મિત્રો તમારું કોઈ પણ પ્રકારનું ઓટોમેટિક પેમેન્ટ એક્ટિવેટ હશે તો તમને આવી રીતે અહીંયા જોવા મળશે. તેને બંધ કરવા માટે મિત્રો આગળ આપણે સ્ટેપ બતાવી તે પ્રમાણે તમે કરશો એટલે તમારું ઓટોમેટિક પૈસા કપાવવાનું બંધ થઈ જશે. હવે મિત્રો ઓટોમેટિક પેમેન્ટને અહીંયા તમારું કોઈ પણ પ્રકારનું એક્ટિવેટ હશે, કોઈ એપ્લિકેશનનું છે અથવા તો લાઇટ બિલ હશે તો તમે અહીંયાથી જોઈ શકશો. હવે મિત્રો કયા કયા એક્ટિવેટ થાય તમે અહીંયા જોઈ શકતા છો. બાય ન્યૂ સબસ્ક્રિપ્શન આવું મિત્રો અહીંયા ઓપ્શન આપવામાં આવ્યું છે. એમેઝોન પ્રાઇમ, જીઓ સ્ટાર કે કોઈ પણ પ્રકારનું તમે રિચાર્જ કર્યું છે ને તો તમને તે પ્રકારનું અહીંયા એપ્લિકેશન જોવા મળશે. એ મિત્રો તમે જોઈ શકતા છો આપણે ગૂગલ પેનું રિચાર્જ કરેલું છે, તેની અંદર મિત્રો અહીંયા તમને આવી રીતે ઓપ્શન જોવા મળશે. તે ઓપ્શન ઉપર આપણે ક્લિક કરવાનું. ક્લિક કરશો એટલે મિત્રો આગળનું પેજ આપણને કંઈક આવી રીતે જોવા અહીંયાથી આવી રીતે તમને જોવા મળે એટલે સૌથી પહેલાં અનેબલ ટુ પુશ ઓટોમેટિક પેમેન્ટ તેના ઉપર આપણે ટિક કરી નીચે આપણું પ્રોસીડનું ઓપ્શન છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું. ક્લિક કરશો એટલે તમને આવી રીતે ફરી એક ઓપ્શન જોવા મળશે. નીચે આપણે ઓપ્શન આપવામાં આવ્યું છે કેન્સલ ઓટોમેટિક પેમેન્ટ, તેના ઉપર આપણે ક્લિક કરવાનું. તેના ઉપર ક્લિક કરશો એટલે મિત્રો તમને આવી રીતે બે ઓપ્શન જોવા મળશે. નીચે આપણું ઓપ્શન છે કેન્સલ ઓટોમેટિક પેમેન્ટ, તેના ઉપર ક્લિક કરી તમારું યુપીઆઈનું જે પિન છે પિન એન્ટર કરશો એટલે મિત્રો તમારું ઓટોમેટિક પેમેન્ટ બંધ થઈ જશે. આવી રીતે મિત્રો તમે કોઈ પણ પ્રકારનું ઓટોમેટિક પેમેન્ટ બંધ કરી શકો છો. મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો. કોઈ પણ પ્રશ્ન હોય તો મિત્રો જરૂર કોમેન્ટ કરી જણાવજો. મળીશું આપણે એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.